જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અને સ્વામીએ વાત કરી જે સ્વામી એક દિવસ પૂર્વાશ્રમમાં હતા, ત્યાં સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો, સારામાં સારું તે શું છે અને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા, જે સારામાં સારું આ ભગવાનને સાધુનો સંબંધ થયો છે, તેથી કંઈ સારું નથી અને તેથી કંઈ સારું સમજવાનું પણ નથી. અને ભૂંડામાં ભૂંડું તે શું છે? જે ભગવાનને સાધુને વિશે મનુષ્ય ભાવ આવે છે, તેથી કંઈ ભૂંડું નથી. તે મનુષ્ય ભાવ શાણે કરીને આવે છે? તે લોક, ભોગ, દેહ અને ચોથું પક્ષપાત. જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે, તેવું તો પંચવિષય કરીને પણ થતું નથી. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા અને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાને કાઢનાર સ્વામી પોતે અહીં બેઠા છે. એમ કહીને બોલ્યા, જે એવા સંસ્કાર તો અમારે પણ ઘણા થયા છે, પણ જીવ થકી ખમાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને જેણે મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે, ને જે અવગુણ લેશે તે પણ પામશે. અને સ્વામી એક દિવસ શિવલાલની ગાડામાં બેસાડીને કહ્યું, જે તારા મનમાં તું એમ જાણે છે. જે ગઢડામાં મૂર્તિ પધરાવી, ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું. પણ તારા જીવ સામે જોઈએ છે ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે કહ્યું, જે હા મહારાજ. ત્યારે સ્વામીએ કહ્યું, જે આવા સાધુને મૂકીને બીજે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાસરડું છૂટીને ગૌશાળાએ ગયું. તે જાણે જે આજે તો દૂધનું સુખ લઈએ, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલા. તે જ્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટાઓ ખાય. પાટા ખાઈ ખાઈને મોઢું સોજી ગયું. પછી પોતાની માં આવી તો પણ ધાવવા સમર્થ થઈ નહીં. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ ઈચ્છવું તે તો એવું છે. અને સ્વામીએ વાત કરી, જે ખરેખર જ્ઞાન થાય તો તે માયાના પાશમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપી શકે નહીં, તથા જેમ જળ કાતરની માછલી હોય તે જાળામાં આવે નહીં. કેમ જે તેની બેય કોરે અસ્ત્રા જેવી ધાર હોય, તે જાળને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. અને તમારે તો આજે પૃથ્વીનું વેજું છે, તે શું? પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે, એવા તમારા મોટા ભાગ્ય છે. તે ઉપર શેરડીની ગાદડીનું દૃષ્ટાંત દીધું છે. શેરડીનો સાઠો હોય, તેનું થડ હોય તે કઠણ હોય, ને પૂંછ હોય તે મોળું હોય, ને વચલો ભાગ હોય તે મીઠો હોય. તેમ તમારે આજે પ્રભુ ભજવામાં સાનુકૂળ છે, માટે પ્રભુ ભજી લેવા, પણ આળસુ થવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. કે છે કોઈ? મનુષ્ય ભાવ આવે, શું કરવા? ભેગા રહીએ એટલે આવે, એ તો સ્વાભાવિક છે. દૈહિક પ્રકૃતિ બધાયને હોય, પણ ભગવાનના ભક્તને ભગવાન પ્રત્યેનો નિશ્ચય કોઈ દિવસ ઓછો ન થવો જોઈએ. ભગવાન ગમે એવું દુઃખ આપે અથવા ગમે એટલું સુખ આપે, તો એ સુખમાં ભગવાન ભૂલાવા ન જોઈએ, અને દુઃખમાં તો ભૂલાય જ નહીં. એમાં તો કંઈ કહેવાની જરૂર હોય નહીં કંઈ. પણ સુખ આવે ત્યારે જીવ છે એ વધારે ઓલો થઈ જાય અને ભગવાન ભૂલાઈ જાય. દુઃખ આવે ત્યારે તો બધાયને ભગવાન સાંભળે, પણ સુખમાં કોઈ દિવસ ભગવાનને વિસરે નહીં, તો એ સાચો ભગત કહેવાય. સુખ આલોકનાય હોય અને શારીરિક પણ હોય, પારિવારિક પણ હોય. સુખ અને દુઃખ બે બાજુ છે, બે ત્રાજવામાં છે. વ્યવહારિક સુખ દુઃખ હોય, પારિવારિક સુખ દુઃખ હોય, અથવા ધંધાકરી હોય, પણ બે સુખ દુઃખમાં ભગવાનને ભૂલે નહીં.
કંથકોટના કચરા ભગત પ્રસંગો સાંભળ્યા છે. પુરાણી પ્રેમપ્રકાશ સ્વામીએ સત્સંગની શુભ વાર્તામાં આ પ્રસંગોને ઉલ્લેખ્યા છે. કચરા ભગત વ્યવહારે હાવ પરિસ્થિતિ એવી કે આજે શાક વેચાણું હોય, શાકનો ધંધો કરે, બીજે ગામથી શાક લાવે અને આ ગામમાં વેચે. જો વેચાય તો ખાવા ભેગા થાય, નકર ખાવાનું પણ ન મળે. આવી ભગતની પરિસ્થિતિ. આમ તો એમ કહેવાય છે ને, ભગતને જગતને મેળ છે નહીં. ભગત ભૂખે મરે અને બીજું નથી કેવું. લોંડિયા જે ભગત છે એને એટલા બધા દુઃખો હોય અને એમાં કચરા ભગતને એટલી બધી પરિસ્થિતિ એવી કે એને ખાવા માટે ફાફા પડે. હવે એમાં મહારાજ બરાબર ફરતા ફરતા કંથકોટ પધાર્યા. હવે એ કંથકોટ પધાર્યા અને પાછા બીજી ક્યાંય નહીં, પણ કોની ઘેરે આવ્યા? કચરા ભગતની ઘેરે. ભગવાન ત્યાં જ જાય. પરીક્ષા કોની હોય? ભગતની જ પરીક્ષા હોય, કે ખોટા માણસની પરીક્ષા ન હોય. અને ભગવાન એમ કહેવાય છે એ કચરા ભગતની ઘેરે આવ્યા અને હારે પાછા બ્રહ્મચારી મહારાજ. ભગતના મનમાં હરખ, કચરા ભગતના મનમાં આનંદ હતો કે મહારાજ આવ્યા અને મહારાજને આપણે જમાડવા છે. એટલે મહારાજ આવ્યા એટલે મહારાજ માટે ઢોલિયો ઢાળી દીધો. એ એના જમાનામાં જે હશે એ ખાટલો ઢાળી દીધો. મહારાજને કીધું, મહારાજ અહીંયા બેસો, હું આવું હમણાં. ઘરમાં જઈ અને ઘરવાળાને કીધું કે જોજે હો, મહારાજ આવ્યા છે, મહારાજ માટે સારામાં સારો થાળ કરજો. હવે એ પરિસ્થિતિ ઘરવાળાએ જાણીને કીધું કે અત્યારે ઘરમાં એક ઘઉંનો દાણોય નથી, હું રસોઈ બનાવી? તમે કહો છો સારું આ રસોઈ બનાવજો, પણ હું બનાવી? ભગત કે કાંઈ નથી, કાંઈ નથી. ભગત કે સારું, હું બહારે જઈને કંઈક થોડુંક ખુશીનો સીધો સામાન. નરસિંહ મહેતા જેવી સ્થિતિ હતી ભગતની. કેવી? નરસિંહ મહેતા જેવી પરિસ્થિતિ હતી ભગતની. અને એ ભગત બરાબર બહારે કે ગયા દુકાને જઈને કીધું કે થોડુંક સીધો સામગ્રી આપો, પણ ભગતને કોઈ ઉછી ન આપે. જેમ નરસિંહ મહેતા ઘી લેવા ગયા, આપણે જ્ઞાન સ્વામી સરસ નરસિંહની ઊંડી કથાની વાત કરે ને, ઘી લેવા ગયા પણ કોઈએ ઘી ન આપ્યું. છેલ્લે એવી પરિસ્થિતિ આવી કે કાંઈ નહીં. અને એક ભગત મળ્યા, નરસિંહ મહેતાને એવું કીધેલું કે તમે બહુ ભજન હારા ગાઓ છો તો ભજન ગાઓ, હું તમને ઘી આપું. આ ભગત અહીંયા ભજનમાં લાગી ગયા. અને ભગવાન પછી નરસિંહ, બહુ પ્રસંગો આપણે સરસ સાંભળીએ છીએ કે ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને ગયા. પણ અહીંયા તો એવી પરિસ્થિતિ નહોતી હો. ભગવાન કોઈનું રૂપ લઈને ગયા નહીં, પરીક્ષા પૂરેપૂરી લીધી. કાંઈ હતું નહીં, કોઈએ આપ્યું નહીં. અનાજ એક દાણોય કોઈએ ઉછીનું આપ્યું નહીં, ઉધારી. ભગત પાછા આવ્યા. ઘરવાળાને કીધું કે ઘરવાળાને કીધું કે કોઈએ કંઈ આપ્યું નથી. એટલે ઘરવાળા પરિસ્થિતિ સમજી ગયા. એટલે એને પરણેતરનું કંઈક એવું વસ્ત્ર અથવા કંઈક દાગીનો હશે, એ કીધું કે આલ્યો, આ સમય આવ્યો છે તો ગીરવે મૂકી સીધો સામાન લઈ આવો, મહારાજને રસોઈ બનાવીને જમાડીએ. ભગત એ વસ્ત્ર લઈ કે જે હશે એ ગીરવે મૂકી અને બરાબર જે સીધો સામાન, તેલ, ઘી જે છે બધું લઈ આવ્યા અને રસોઈ બનાવવા માટે સામાન બધો આપ્યો. અને મહારાજને કેવું રહ્યું કે મહારાજ, બ્રહ્મચારી મહારાજને કીધું કે રસોઈનો સામાન આવી ગયો છે, રસોઈ તમે બનાવો. મહારાજે ભગતને બ્રહ્મચારી મહારાજને કીધું કે આ 4 જણાની જ રસોઈ બનાવજો, 5માની બનાવતા નહીં. 4 જણાની રસોઈ બનાવી. મહારાજ જેમાં પણ ભગવાનને માથે ઋણ હતું કે આ ભગતનું આપણે જેમાં છીએ, આપણે કહે ને કે થોડુંક ભગવાન જમે તો એનું દારિદ્ર વહી જાય. એટલે તો ઘણી વખત પરિસ્થિતિ એવી હોય અને છતાંય કોઈ હરિભગત આવીને એમ કહે કે સ્વામી રસોઈ દેવી છે. હવે આપણને ખબર હોય કે પરિસ્થિતિ કેવી છે એમ, એટલે ભગત પૂછે કે સ્વામી કેટલા પૈસા? અહીંયા તમારે ડોલર કહેતા છે કે કેટલા ડોલર એમ. તો ત્યાં પૂછે કેટલા પૈસા? કે તારી પાસે શું છે? સ્વામી દુબળી ભટ્ટ જેમ કેટલા રૂપિયા લઈને આવ્યા હતા? અડધો રૂપિયો. કેટલો? અડધો રૂપિયો ભેગો કરેલો અને એ રૂપિયો લઈને મહારાજને આપ્યો. અને મહારાજ કે ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. એવી જ રીતે
આ ભગતની પરિસ્થિતિ બરાબર એવી, મહારાજે રસોઈ બનાવી અને જેમાં મનોમન નક્કી કર્યું કે આ ભગતનું દારિદ્ર ખાઈ જવું છે. જેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને માવા ભગત પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે એ માવા ભગતની કોઈ હરિભગતે કીધું કે સ્વામી આ ભગતની પરિસ્થિતિ બહુ નબળી છે, કંઈક કૃપા કરો. માવા ભગતને સ્વામીએ કીધું, ભગત તમારી પાસે કેટલા પૈસા? મા બાપ 1/2 રૂપિયો છે. સ્વામી કે જા ડાળિયા લઈએ. હું કીધું ડાળિયા લઈ આવો. અને એ ભગત 1/2 રૂપિયાના ડાળિયા, એ વખતમાં ડાળિયા ઘણા આવતા હશે, તો એ ડાળિયા લઈ આવ્યા. ડાળિયા લઈ આવી સ્વામીએ ભંડારી સંતોને આપીને કીધું કે આનો ભૂકો કરી અને બધાને મુઠ્ઠી મુઠ્ઠી તો આવે એમ નહોતા, એટલે ચપટી ડાળિયા બધાને આપી સંતોની પંક્તિમાં પીરસજો. અને આ ભગતનું દારિદ્ર આપણે ખાઈ જવું છે. શું ખાઈ જવું છે? દારિદ્ર. એમ કહેવાય છે કે માવા ભગતનું દારિદ્ર પછી તો ગયું અને સ્વામીએ થોડાક 2 ભગતને કહી અને થોડાક પૈસા અપાવી અને એને કરાચી મોકલેલા. ક્યાં મોકલેલા? ખ્યાલ છે ને તો પ્રસંગ? કરાચી મોકલેલા. ને કરાચી ભગતને કાંઈ આવડે નહીં, પણ કડિયા કામ આવડે. અને એક મૂસા ભગત હશે એની પાસે રહી અને એમ કહેવાય છે કે પછી ધીમે ધીમે કરતાં કરતાં એ કંપનીના 50-50 અડધા માલિક થઈ ગયા. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ, સંત સેવા તેણે સર્વે સેવા, સેવ્યા શ્રી હરિ ભગવાન. એવી જ રીતે માવા ભગતનું દારિદ્ર તો મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ કાઢ્યું અને સુખિયા કરી દીધા. એવી રીતે મહારાજ અહીંયા કચરા ભગતને ત્યાં આવ્યા, જેમાં પછી મહારાજ તો નીકળી ગયા. બરાબર 4-5 વર્ષ પછી મહારાજ બરાબર પાછા આવ્યા. પણ આ વખતે કચરા ભગતને ત્યાં નહીં, કચરા ભગતની ઘેરે જ ઉતારો કરેલો. પણ એ વખતે એમ કહેવાય છે ત્યાંના ગામધણી સગરામજી બાપુ દરબાર કરીને, ત્યાંના ગામધણી દરબાર, એમના દીકરી રામબાઈ, હવે એમનું નાનપણમાં સગાઈ થઈ ગયેલી ક્યાં? પાકિસ્તાન બાજુ સુમરા સાથે બાળ નાનપણમાં કંઈક હગાઈ થઈ ગઈ છે. એટલે સગરામજી બાપુના મનમાં એમ કે જો ના પાડશું તો ગામને તોપે દેહે, અને હા પાડશું તો દીકરી છે એ દુઃખના ઓલામાં જાહે. મનોમન ઘણા વિચારો કર્યા, પણ સગરામજી બાપુએ તો વિચાર કર્યો, પણ શું કરવું હવે? રામબાઈએ મનોમન પ્રશ્ન સોલ્વ કાઢવા માટે એક કટોરામાં શું લીધું? ઝેર લઈને એને કીધું કે બાપાને ઉપાધિ નહીં, ગામને ઉપાધિ નહીં, એને કરતાં ઝેર પી જાઓ. ઝેર પીવા માટે તૈયાર થયા. બરાબર મહારાજ દિવ્ય રૂપે પધાર્યા અને રામબાઈને કીધું, રામ આમ હોય પણ મહારાજ શું કરું, આવી પરિસ્થિતિ આવી છે તો મારે ત્યાં એની ઘેરે કેવી રીતે દિવસો વિતાવવા? એની કરતાં ઝેર પી જાવ તો ગામની પ્રોબ્લેમ નહીં ને મારે નહીં. મહારાજ કે એવું ન હોય, તમે ચિંતા નહીં કરો, તમારી રક્ષા અમે કરશું. તમે અમને કેવા જાણો છો? મહારાજ તમને ભગવાન જાણીએ છીએ. એ વખતે રામબાઈને મહારાજે કીધું કે તમને સિંધ દેશના સુમરાનું ખાંડું, એ વખતે તલવાર આવતી, રાજાનો કોઈ આવતા નહીં, તલવાર સાથે કંઈક ફેરા ફરવાના હોય ને આવું કંઈક પહેલાંના જમાનામાં હતું એમ. અને આ સુમરાએ ત્યાંથી ખાંડું મોકલેલું અને ત્યાંના માણસો પણ સાથે આવેલા અને કીધું કે તમે ત્યાંથી રામબાઈને લઈ આવો અને અહીંયા લેતા આવો, વેલડું જોડી અને ત્યાંથી સિંધ એટલે કે આખો રણ પ્રદેશ ઉતરી અને કંથકોટ ગયા છે કોઈ? કચ્છની અંદર વાગડ વિસ્તારમાં કંથકોટ ગામ છે, ગયા કોઈ? નથી ગયા છે કોઈ? કોઈ નથી ગયું? કચ્છની યાત્રા કરવી હોય તો કહેજો, પછી જાઓ ત્યારે. કેમ કે કચ્છમાં ઘણા બધા ગામડાઓ પ્રસાદીના છે. મહારાજ ઘણી બધી જગ્યાએ વિચરણ કર્યા છે. રાપર ને સલારી, કલ્યાણપુર, ઘણા ગામડાઓમાં આજુબાજુથી મહારાજ ત્યાંથી વિચરણ કરતાં કરતાં નીકળ્યા છે. અને એમાં કચરા ભગતનું ગામ, પછી નિષ્કુળાનંદ સ્વામીને સસરાનું ગામ. કયું ગામ? હા, એ ક્યાં આવેલું? ત્યાં જ છે.
જોયું જ નથી. ત્યાં જ ગામ છે બધું કચ્છની અંદર. વાગડ આધોઈ ને કંથકોટ ની બાજુ નજીક છે. પછી ધમડકા, ભુજ, સુખપર, ભારાસર, માનકુવા, માંડવી, અંજાર એ બાજુના ગામડાઓ બધા, એટલે મોટા સિટી અત્યારે તો થઈ ગયા ઘણા બધા. માંડવીના તો ખબર છે ને, ખયા ખત્રીની વાત. આ કચરા ભગતની પરિસ્થિતિ એવી. અને પછી મહારાજ બરાબર કચરા ભગતને ત્યાં આવ્યા અને સગ્રામજી બાપુના દીકરી રામબાઈ એમનું સુમરા સાથે ત્યાં ખાંડવામાં બેસીને ગયેલા. પછી ત્યાં એમને એમ કહેવાય છે કે દેવી તરીકે માનતા. એમણે ત્યાં જઈ ગયા ત્યારે નહીં, અને ત્યાં રોકાણા 5-6 વર્ષ કે જે રોકાણા છે ત્યાં સુધી એણે ત્યાંનું પાણી પણ પીધું નહીં અને ખાધું નહીં. આપણને એમ થાય ખાધા પીધા વગેરે કેમ રહે, પણ જેમ હનુમાનજીને એક મુદ્રિકા આપેલી, તમે બધા પ્રસંગો સાંભળ્યા છે કે હનુમાનજીને એક મુદ્રિકા આપેલી અને લંકામાં ગયા અને જ્યાં લગી એની પાસે વીંટી હતી ને ત્યાં સુધી એને ભૂખ નહોતી લાગી. સાંભળ્યો છે ને કથા? જ્યાં લગી એની પાસે મુદ્રિકા હતી અને ત્યાં સુધી એને ભૂખ નહોતી, પણ એ જ્યારે મુદ્રિકા સીતાજીને આપી અને પછી એની ભૂખ ખુલીને સીતા માતાને કીધું કે માં હવે ભૂખ લાગી છે તો ઘડીક રજા આપો. પછી લંકા હળગેવી, પછી ઝાડવા બધા તોડ્યા, પણ પહેલાં કાંઈ ભૂખ હતી એમ. આ રામબાઈને મહારાજે કીધેલું કે તમને ભૂખ અને તરસ નહીં લાગે ત્યાં તમે જાઓ, તમારી રક્ષા અમે કરશું. ત્યાં પોગતા પણ ઘણા દિવસો લાગ્યા, પણ રામબાઈએ ખાધું નહીં. ત્યાંના રાજા જે સુમરો હતો એણે કીધું કે આ તમને અલગ ઓરડા કરી આપીએ, તમે ત્યાં રહ્યો અને કોઈ ચિંતા નહીં કરતા. તમે અત્યારે અહીંયા તમારે જ્યાં સુધી રોકાવું ત્યાં અહીંયા રહ્યો. તમારું બધી પરિસ્થિતિ, જે ખાવા પીવાની, તમારે કંઈ ખાવું તો હતું નહીં. અને ત્યાં 4-5 વર્ષ રોકાણા. પછી સુમરો હશે યુદ્ધમાં મરાણો, અને એના જે બીજી રાણી હશે, એના કુંવર હશે, એણે કીધું કે માં તમારે છેલ્લી ઈચ્છા, જે ઈચ્છા હોય એ તમે કહો. ત્યારે એણે કીધું કે મારે બીજે ક્યાંય નહીં, મારે કંથકોટ જવું છે અને ત્યાં હું રહી અને ભજન કરીશ. અને પછી એને ત્યાંથી વેલડું જોડી અને સાથે ઘરેણાનો ડબ્બો ભરીને આપેલો. અને એ સગ્રામજી બાપુએ પછી ઘરેણા બધા રાખ્યા કે આપણે આ ઘરેણા જોતા નથી. રામબાઈએ કીધું તો મહારાજ માટે આનું ઘરેણાના દાગીના બનાવી દઈએ. તે સોનાના દાગીના રામબાઈએ મહારાજના ઘરેણા બધા, હાથના કડા, પગના તોડા, કંઠનો હાર, એ બધું બનાવી અને રેડી કરી રાખેલું. પણ મહારાજ ક્યારે આવે? અચાનક મહારાજ કચરા ભગતને ત્યાં પધાર્યા છે. આ બાજુ રામબાઈને ખબર પડી. રામબાઈએ બાપુને કીધું, બાપુ મહારાજ આવ્યા છે અને અત્યારે તમે મહારાજને અહીંયા આપણી ઘરે બોલાવી આવો. અને એ વખતે એમ કહેવાય છે કે મોટા માણસો નાના માણસોને બોલાવ્યા વગર જાય નહીં જલ્દી. પણ સગ્રામજી બાપુને તો મહારાજ પધાર્યા હતા, એટલે એને બોલાવવા માટે સગ્રામજી બાપુ ત્યાં કચરા ભગતને ત્યાં આવ્યા. મહારાજને આમંત્રણ આપ્યું કે મહારાજ અમારી ઘરે પધારો, તમારી પૂજા કરવી છે. મહારાજ આખા બધા કચરા ભગતને પણ સાથે લઈ અને મહારાજ સગ્રામજી બાપુને ઘેરે આવ્યા. મહારાજ માટે ઢોલિયો ઢાળી દીધો. મહારાજ બેઠા છે. એ વખતે સગ્રામજી બાપુ એ રામબાઈને કીધું, રામ મહારાજ આવ્યા છે તો મહારાજની પૂજા માટે. રામબાઈએ ઘરેણાનો ડબ્બો હશે એ લઈ બાપુને આપ્યો. બાપુએ મહારાજ પાસે આવીને કીધું કે મહારાજ આ ઘરેણા તમને બધાએ પહેરાવા છે. મહારાજ કે બાપુ જો તમારે ઘરેણા પહેરાવો હોય તો પહેરાવો, પણ આ ઘરેણા પહેરાવ્યા પછી અમે કોકને આપી દઈએ તો તમારે, ભગવાન તો કેવા દયાળુ છે, એ કોને હું આપી દે ને કાંઈ નક્કી નહીં. એક વખત મહારાજ કચ્છમાં જતા હશે, કચ્છમાંથી આવતા હશે આ બાજુ, અને વચમાં સંતો ઉઘાડા પગે હાલતા હતા. એટલે મહારાજે શું કર્યું કે પોતાને માથે જે બાંધવાનો સાફો હતો ને એ લઈ અને સંતોના પગમાં બધા બાંધવા મળ્યા. કેમ કે મહારાજની પાસે મોજડી હતી, એ મોજડી મહારાજે કોઈ ગરીબને આપી દીધી. એટલે મહારાજને સમજ્યું કે આટલી બધી ધરતી ધગે છે, ઉનાળાની ધરતી એટલી ધગે છે ને મારા સંતો ઉઘાડા પગે જાય, ત્યારે સંપલ તો તાત્કાલિક ક્યાંથી ગોતવા. એટલે મહારાજે તાત્કાલિક બધા પાઘડી ખોલી એને લીરા કરીને સંતોના પગમાં બાંધી દીધા. અને બધું કર્યું. ઉપરનું હતું ને એ થોડી ખેસ હશે એ કાઢીને સંતોના પગમાં બાંધવા મળ્યા. અને એ વખતે કાઠી દરબારો સાથે હતા, ને દરબારો એવું કીધું કે ઘણા ગોલકુના કાઢ નકર મહારાજ હમણાં બધું કાઢશે એનું હતું, આપણું એક આપવા મળો કે. એટલે કાઠી દરબારો એ બધા જે
માથે સાફા બાંધ્યા હતા કે જે હશે એ કપડાં બધા આપી અને સંતોના પગે બંધાવ્યા હતા. ભગવાન છે એ ગર્વગંજન છે અને ગરીબ નિવાસ છે. અહીંયા મહારાજને સગરામજી બાપુએ મહારાજને સરસ મજાના ઘરેણાઓ બધા પહેરાવ્યા. મહારાજ ઘડીક પહેર્યા અને ફરી આખી સભામાં પ્રદક્ષિણા ફરી અને કચરા ભગત બરાબર ત્યાં બેઠા હતા. ને ત્યાં આવીને મહારાજે કચરા ભગતને કીધું, ભગત તમારું ફાળિયું, ફાળિયામ ખબર પડે? ફાળિયું, હા, માથે વીંટવાનું ફાળિયું છે. મહારાજ કે ભગત ફાળિયું ખુલ્લું કરો. અને એમ કહેવાય છે કે ભગતે કીધું કે મહારાજ શું હોય? એને એમ કે પ્રસાદી દેવાના છે. પણ મહારાજે બધા એક એક ઘરેણા ઉતારીને કચરા ભગતના ફાળિયામાં નાખ્યા. અને એ વખતે કચરા ભગતે કીધું, હા હા મહારાજ, આ બધું મારે શું કરવું? મારે કાંઈ જરૂર નથી. મહારાજ કે અમારા ભગતની પરિસ્થિતિ નબળી હોય, અમે બધું જાણીએ છીએ. મહારાજ કે તમે જે ગીરવે મૂક્યું હજી છૂટ્યું નથી. 4 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ? 4-5 વર્ષ થઈ ગયા, હજી છૂટ્યું નથી. અને હવે તમે આ બધું રાખો. અને મહારાજે કચરા ભગતને આપ્યું. ભગવાન કેવા દયાળુ છે કે પોતાના એક ભગત માટે બધું આપી દે, કોઈ વસ્તુ રાખતા નથી. હું એટલે ભગવાનનું એક નામ સંતોએ સતાનંદ સ્વામી પાડ્યું, ભક્ત વત્સલાય નમઃ. શું છે? હા, મહારાજ એક વખત સૌરાષ્ટ્ર બાજુ વિચરણ કરતા હશે અને એક ભૂદેવ આવ્યા. મહારાજ ગામત્રે જવું છે. તો મહારાજે એક ભગતનો ઘોડો બાંધેલો બાજુમાં, કાકા છે નામ ભૂલી ગયું, એ ભગતનો ઘોડો બાજુમાં બાંધેલો. તો મહારાજે એ ઘોડો છોડીને અને ભગતને દાન આપી દીધું. બીજા ભગત હશે ને એના મનમાં થયું કે મહારાજ આ તો ઘોડો આપી દીધો એને. પણ મહારાજે એ ઘોડો આપી દીધો. અને મહારાજ કે આલ્યો આ સાફો બાંધ્યો તો એ મહારાજે આપી દીધો. બીજાનો ઘોડો. તો બીજા ભગત આવ્યા ને, તે ભગત આવ્યા એટલે ભગતે પૂછ્યું, બીજા હરિભક્તોએ કીધું કે ભગતે તમારો ઘોડો મહારાજે આપી દીધો ભૂદેવને દાનમાં. ત્યારે ભગતે શું કીધું કે એને આપ્યો, મને આપી દીધો હોત તોય હું વહી જાત. શું કીધું? એટલે મહારાજ સભામાં બેઠા હતા અને મહારાજે કીધું કે દાદા ખાચરનો કોઈ ગોલો થાહે? ત્યારે કોઈ ન થયું. છેલ્લે મહારાજે શું કીધું? કોણ ભગતને યાદ કર્યા? મહારાજ કે પર્વતભાઈ હોય ને તો દાદા ખાચરનો ગોલો થાય. અને એ વખતે પર્વતભાઈ આવ્યા. પર્વતભાઈ આવીને મહારાજને દંડવત કરીને પગે લાગીને બેઠા. અને મહારાજે પૂછ્યું, પર્વતભાઈ એ દાદા ખાચરને કોઈ ગોલો નથી. ત્યારે પર્વતભાઈ કે મહારાજ છે ને. કોણ? મહારાજ હું. અરે મહારાજ કે પર્વતભાઈ તમે? મહારાજ કે હા. પર્વતભાઈ કે હા મહારાજ, હું દાદા ખાચરનો ગોલો થાય. અને પર્વતભાઈ દાદા ખાચરના ગોલા થયા. એટલે મહારાજે કીધું કે દાસના દાસ થઈ રહીએ સત્સંગમાં. કોના? ભગવાનના ભગત તો હવ થાય, પણ ભગતના ભગત થઈએ તો આપણા દુઃખ માટે તો બધાય પ્રયત્ન કરીએ, પણ બીજા કોઈ ભગતને દુઃખી જોઈને આપણા હૃદયમાં થોડુંક પણ દયા આવે. ભલે તમે ન આપી શકો તો વેલકમ, પણ ન આપી શકો તો આપણા હૃદયમાં પ્રાર્થના તો કરી શકીએ આપણે કે મહારાજ આ ભગતની પરિસ્થિતિ થોડીક નબળી છે. તો પણ ઓલા જેવું નહીં થવાનું, સેવકરામ જેવું. પાછું કેવું? આ બધું હોવા છતાંય ખુદ ભગવાન એની સેવા કરે છે. અને ભગવાન ખુદ રસોઈ બનાવી અને બધું આપે. અને છતાંય હોય એટલું બધું સ્વાહા કરી જાય. અને છેલ્લે ભગવાન ભૂખ્યા રહી જાય. મહારાજ કે કેટલી દિવસ તો અમારે ઉપવાસ કરવા પડતા. એ કે રસોઈ બનાવતા હતા પણ બધું કોણ ખાઈ જતું હતું? બોલો, આવા ભગત આપણે કોઈ દિવસ થવાય? પણ કેવા ભગત થાય? કાંઈ આપી શકો તો ઠીક છે, ન આપી શકો તો સલાહ નહીં આપવાની, પણ પ્રાર્થના કરવાની. શું કરવાની? કોઈ એવા ભગત દુઃખી હોય તો એને જોઈને આપણે એને પ્રાર્થના કરીએ કે મહારાજ આ દુઃખમાંથી. એટલે જો આ ભગત આપણા પ્રવીણભાઈ હોરા છે, તો આજે એક એકાદશીનો પવિત્ર દિવસ છે, તો મનમાં એક સંકલ્પ કરીએ કે ઘરે સવારમાં એક જન્મંગલનો પાઠ કરીએ અને એ ભગતને જલ્દી સારું થઈ જાય. ઘરે ઠાકોરજીની મૂર્તિ પધરાવી અને એક જન્મંગલનો પાઠ બધા એક કરે તો 50 પાઠ થઈ જાય. અને 50 પાઠ ભેગા થાય તો ભગવાનને ગમે ત્યાંથી એને સારું કરી દેવું પડે. કોના માટે? તમારા માટે. કોના માટે? તમારા માટે જ ને. તમે ભગત છો, પ્રાર્થના કરો
તો એક એક ટીપે ટીપે આજે બધાએ સંકલ્પ કરજો કે એક એક જનમંગલનો પાઠ, જનમંગલ ન આવડતા હોય તો એક એક વંદુનો પાઠ કરજો. પહેલાં જનમંગલનો પ્રયત્ન કરજો. ન થાય તો શું કરવાનું? કદાચ કોઈને ન આવડતું હોય, સંસ્કાર હેલામ હેલું છે, તમને ન આવડે ને તો મોબાઈલમાં યુટ્યુબમાં ખાલી તમે જનમંગલ નામાવલી એમ લખજો એટલે એ આવી જાય. પછી તમારે ચાલુ કરી ઠાકોરજીની મૂર્તિ પધરાવી સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ એમ કરી અને એક એક પાઠ કરી આપણે ભગતને અંજલિ આપીએ તો જલ્દી ભગતને સારું થઈ જાય. અને મહારાજ પણ ત્યાં બેઠા બેઠા એ પાઠ પાછું ફળ તો તમને જ રહે, એ તો એનું વ્યાજ એને જાહે. તમે જે કરો એ તમારી પાસેથી કંઈ જાહે નહીં. તમે તાર ચિંતા નહીં કરતા કે મેં ભેગું કરેલું એ ક્યાંથી લઈ જાય, એમ એ ક્યાંય જાહે નહીં. પણ એ નિમિત્તે કરજો, એ ફળ પણ તમને રહે અને એનું વ્યાજ એમને જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામી આપણને સરસ મજાની વાતો કરી. ભગવાને આપણને આ માનવ શરીર આપ્યું છે. એક દિવસ આ માનવ શરીર છે એ માટીની અંદર ભળી જવાનું છે. પતંગ છે એક દિવસ આકાશમાં ઉપર ચડે અને એક વખત એને કચરામાં જવાનું જ છે. પણ એ કચરામાં જાય એ પહેલા એને શું કરવાનું હોય? ઊંચે સુધી આકાશમાં એને જવાનું હોય છે. ત્યારે આપણને ભગવાને આ માનવ શરીર તો આપ્યું છે. એક દિવસ એ માટી થઈ જવાનું છે. પણ એ માટી થાય એની પહેલા આપણે કાંઈક આપણી શક્તિ પ્રમાણે કાંઈક કરી જવાનું છે. આ જગતની અંદર બે પ્રકારના માણસો છે કે જ્યાં સુધી જીવા ત્યાં સુધી કંઈક કરીને ગયા, અને એક એવા પ્રકાર છે કે આ સબ બધું શું છે? મોહ માયા છે, કાંઈ હારે આવવાનું નથી. આવા જ્ઞાન ધરાવવા વાળા કે આ દુનિયા શું છે? મોહ માયા વાળી છે, કોઈ કાંઈ હારે લઈ ગયું નથી. નેપોલિયને ખાલી હાથે ગયા હતા ને આપણે પણ એને ખાલી કહેવાનું પ્રોપર્ટી ગરીબને નામે કરી દે, પણ એ ન કરે પાછું. ભગવાને આપણને આ માનવ શરીર આપ્યું છે કાંઈક આપણા જીવનની અંદર વિકસાવવા માટે. આ દુનિયાની અંદર ઘણા બધા પશુ પ્રાણી પક્ષીઓ એ રહે છે. બધાય પોતપોતાની રીતે કંઈક વિકાસ, પૂર્ણ રીતે વિકાસ કરે છે. એક પક્ષી હોય તો એના જીવનની અંદર પૂર્ણ રીતે વિકાસ કરી શકે છે. એક ગુલાબનું ફૂલ હોય તો અડધું ખીલે. પોતાની શક્તિ પ્રમાણે પૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. તે કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય, વૃક્ષ હોય તો જમીનમાં એક બિયારણ રાખ્યું હોય તો આકાશમાં જે ત્યાં સુધી પોતાની શક્તિ પ્રમાણે એ ઊંચે જઈ શકે છે. જમીનમાં પોતાની શક્તિ પ્રમાણે એ ઊંડા પણ જઈ શકે છે. એની શાખાઓ, એના ફળ પોતાની શક્તિ પ્રમાણે એ પ્રાપ્ત થઈ શકે છે. એ આપણને આપે છે. જ્યારે એક માનવ એવો છે એ પોતાની રીતે પૂર્ણ વિકસિત થતા નથી. તો માણસે પોતાની રીતે પૂર્ણ રીતે વિકસિત થવું જોઈએ. જેટલું ગ્રોથ થઈએ, જેટલું આપણે ગ્રોથ કરવાનો હોય એના માટે એને શું કરવું પડે? ધ્યેય બાંધવો પડે. આપણે જેટલો વિકાસ કરવો હોય એના માટે સૌ પ્રથમ શું કરવું પડે? ધ્યેય બાંધવો પડે. આપણો ધ્યેય શું હોય? આપણા જીવનની અંદર ભગવાને આપણે માનવ શરીર આપ્યું છે તો માનવનો ધ્યેય શું હોવો જોઈએ? કે ભગવાને મનુષ્યનું શરીર શા માટે આપ્યું છે? તો કે મર્યા પછી જીવે ત્યારે એને શાંતિ થાય અને મર્યા પછી પણ એને શાંતિ થવી જોઈએ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલની સ્થાપના કરી 3 વસ્તુ આપણને આપી: વિદ્યા,
સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. બોલો તો મને ખબર પડે, સૂતા નથી ને. વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. તો આપણા જીવનની અંદર વિદ્યા તો આપણે મેળવીએ છીએ. આપણામાં જે કાંઈ ટેલેન્ટ હોય એને આપણે પૂર્ણ વિકાસ કરવા માટે, વિકસિત થવા માટે આપણે કેટલા બધા પ્રયત્ન કર્યા. સદવિદ્યા, આપણામાં રહેલા સદગુણો. તમને ખબર છે તમારામાં કેટલા સદગુણો છે? બહુ બધા. આપણે લિસ્ટ કર્યું હોય તો કેટલા આપણા સદગુણો કેટલા યાદ આવે? કે મારામાં સારી વસ્તુ કઈ છે? તમે લખજો ઘરે જઈને. ઘરે જઈને શાંતિથી બેસીને લખજો કે મારામાં સારી વસ્તુ કઈ છે. એ સારી વસ્તુને આપણે ડેવલપ કરવા માટે કેટલા પ્રયત્ન કર્યા. આપણામાં સારી વસ્તુ હોય કે એક સત્યતા, સાચું આપણે બોલતા હોય, આપણામાં સારી વસ્તુ હોય તો એને પૂર્ણ સ્થિતિએ ખીલવવા માટે આપણે કેટલા પ્રયત્ન કર્યા. તો આપણામાં રહેલા સદગુણોને પણ આપણે ડેવલપ નથી કરી શકતા. એક પશુ હોય, પ્રાણી હોય તો એના જીવનમાં એ કેટલો બધો વિકાસ કરી શકે છે. તો આપણને ભગવાને બધી રીતે સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે, છતાંય આપણે આપણી રીતે વિકાસ કરી શકતા નથી, વિકસિત કરી શકતા નથી. તો આપણામાં રહેલા સદગુણો એને પણ આપણે ઓળખતા પણ નથી. અને વિકાસ તો પછીની વાત છે. તો પેલા એને ઓળખવાના. અને ત્યાર પછી છે અધ્યાત્મ, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે ભક્તપણું. આપણે કેટલા ભક્ત છીએ? કેટલા ટકા? 1 આની, 2 આની, 3 આની, 4 આની? કેટલા આની છે? 16 આની કે 12 આની? કેટલા આના છીએ આપણે સત્સંગી? આપણે કેટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ? કોઈ 5 વર્ષથી કરતા હશે, કોઈ 10 વર્ષથી સત્સંગ કરતા હશે, કે કોઈ 15 વર્ષથી સત્સંગ કરતા હશે. કોઈને તો જન્મથી જ બાપ દાદાના ત્યાંથી જ આવ્યો હોય સત્સંગ, તો ત્યારથી મૂળમાંથી જ એને સત્સંગ હશે. પણ આપણે પૂછવામાં આવે તમે કેટલા સત્સંગી છે, તો ખબર જ નથી. કારણ કે આપણે ક્યારે એનો તપાસ કર્યો નથી. અને તપાસ નથી કર્યો એનું કારણ શું છે? આપણો ટાર્ગેટ નથી, આપણો ધ્યેય નથી. કે ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, આપણે મર્યા પછી ભગવાનના ધામમાં જવું છે. તો એ ધામમાં કેવી રીતે જવાય? આમને એમ ખાલી ભજન કરો તો જતા રહેશું? ખાલી ધર્મ નિયમનું પાલન કરીએ તો જતા રહીશું? એ આપણને કાંઈ આપણે વિચારતા નથી. બસ અંતકાળ આવે ત્યારે જોયું જાય છે. અંતકાળ આવશે ત્યારે જોયું જશે. ભગવાને આપણને આવું શરીર આપ્યું છે. શાસ્ત્રમાં શરીરને ચિંતામણી કીધી છે. જેવું આપણે ચિંતન કરીએ એવું આપણે પ્રાપ્ત થઈ શકે છે. તો આપણે ક્યારે એવું વિચાર કર્યો કે મહારાજ માળા લઈને ફેરતા? ખબર છે ઘણા મૂર્તિની અંદર મહારાજ માળા લઈને ફેરવતા હોય. મહારાજ શેની માળા ફેરવતા હશે? આપણે તો ઠીક, આપણે ભગવાનનું ભજન કરીએ. આપણા હાથમાં માળા હોય તો આપણે શેનું ભજન કરીએ? ભગવાનનું. ભગવાન શેનું ભજન કરતા હશે? ભક્તનું. મહારાજ એક વખત ગઢપુરની અંદર બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી, આપણે માળા ફેરવવી છે, પણ કોની? ભક્તની. એવા ક્યાં એકાંતિક ભક્ત છે કે આપણે એનો માળામાં આપણે નામ લઈએ? તમે બોલતા જાઓ, હું પારો મૂકતો જાઉં. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ. મુક્તાનંદ સ્વામી બોલતા ગયા, પેલો પારો કે દાદા ખાચર. કારણ કે એવા હરિભગત હતા. આપને ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે મહારાજના માળામાં આપણે પણ નામ લેવી, આપણું પણ મહારાજ નામ લે એવું આપણે કંઈક વિકાસ કરીએ, એવું આપણે જીવન જીવીએ, એવું આપણે જીવન બનાવીએ? આપણો ધ્યેય એવો હોવો જોઈએ. મહારાજે પેલું નામ કોનું લીધું? મુક્તાનંદ સ્વામી દાદા ખાચર. મહારાજ હા બરાબર. બીજા સોમલા ખાચર, ત્રીજા અલૈયા ખાચર. સામે બધા હરિભક્તો પણ બેઠા હતા. અલૈયા ખાચર પણ બેઠા હતા.
જ્યાં ત્રીજું નામ અલૈયા ખાચરનું આવ્યું ને ત્યાં તલવાર ખેંચ્યું. એમાં આપણું નામ હશે ને ક્યાંય. મહારાજ પણ તમને ખબર ના પડી. એ પેલું નામ તો અલૈયા ખાચર. મહારાજ મુક્તાનંદ સ્વામી નામ બોલતા ગયા, મહારાજ માળા ફેરવતા ગયા. એમાં નેનપુરના દેવજી ભગતનું નામ આવ્યું ને, મહારાજના હાથમાંથી માળા પડી ગઈ. 60-70 નામ બોલાઈ ગયા પછી નેનપુરના દેવજી ભગતનું નામ આવ્યું, મહારાજના હાથમાંથી માળા પડી ગઈ. મહારાજ તે મુક્તાનંદ સ્વામી એ આ એવા હરિભગત છે, એનું નામ પેલા માળાની પેલા મણકામાં આવવું જોઈએ. એ કેવા હશે, એનું જીવન શું હશે? નેનપુરના એ દેવજી ભગત મહારાજના એવા એકાંતિક ભક્ત હતા. ધર્મ નિયમની અંદર એવી દ્રઢતા હતી. સવાર સાંજ ભગવાનની માળા પૂજાપાઠ કરે. એક વખત નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આ નેનપુર પધાર્યા. ત્યાંના દેવજી ભગતના ઘરે સ્વામીનો ઉતારો થયો. નિષ્કુળાનંદ સ્વામી તો જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ કહેવાય. અને સ્વામીએ સાંજે આરતી સ્તુતિ પ્રાર્થના કર્યા પછી કથા વાર્તા શરૂ કરી. 2 કલાક સુધી સામે ભગત કોણ? એકલા જો સાંભળવા વાળા દેવસી ભગત એકલા. અને 2 કલાક સુધી કથા શરૂ કરી. ક્યારે? આ રાત્રે અહીંયા સાંજે તમે આવ્યા હોય અને જો કથા શરૂ કરી હોય ને અડધી કલાક થઈ ગઈ તો સ્વામી અમારે હવે બીજું કામ હોય, કાલે હજી જોબ હોય. પણ 2 કલાક સુધી અને ભગત તો એ શાંતિથી સાંભળે રાખ્યો. સ્વામિનારાયણ ભજન કરતા રહે. સ્વામી કથા કરે, શ્રદ્ધાથી સાંભળે. સ્વામીએ કથા પૂરી કરી. ગુણાતીતાનંદ સ્વામીએ શરૂ કરી. મહારાજના મહિમાની ઉપાસનાની વાતો કરી. રાત્રિના 12 વાગ્યા. એટલે પછી દેવજી ભગતે કીધું કે સ્વામી હવે રાખો. એ તમે 40 ગામથી દૂર ચાલીને આવ્યા હશો, તમે થાકી ગયા હશો, તમે હવે આરામ કરો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગત હવે તમે સુઈ જાઓ. ના સ્વામી, હજી તો મારે વાર છે. વાર છે એટલે? સ્વામી હજી હું વાડીએ જઈશ, ત્યાં એક આટો મારીશ, પછી મેળા ઉપર જઈ અને 200 માળા ફેરવીશ. કેટલી? રોજની મારે 200 માળા ફેરવવાનો નિયમ. એ હું 200 માળા ફેરવીશ, પછી નીંદર આવશે. હું સંકલ્પ કરીશ કે નીંદર આવ તો આવશે, અને હું સંકલ્પ કરું કે નીંદર નહીં આવતી તો મહારાજ અને આપની કૃપાથી એ નીંદર આવે નહીં. નીંદર ન આવે, દૂર જતી રહે. અને હું સવાર થાય 4 વાગ્યા પાછા ભક્ત નાહી ધોઈને પૂજા પાઠ કરે. કેવી પરિસ્થિતિ, કેવી સ્થિતિ એને પ્રાપ્ત કરી હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે ઊંઘ ને આહાર વધારે વધે અને ઘટાડ્યા. રોજ અડધો રોટલો વધારે જમીએ કે અડધી રોટલી જમીએ તો શું થઈ જાય? ખોરાક વધી જાય. જે 5 રોટલી જમતા હોય 10 જમવા માટે. આહાર છે. અને રોજ અડધી કલાક વધારે ઊંઘ લઈએ તો નીંદર પણ વધી જાય. ઊંઘ ને આહાર વધારે વધે અને ઘટી જાય. ભગતે કંઈક વિચાર્યું હશે ને, ભગતે પોતાના જીવનમાં કંઈક ધ્યેય નક્કી કર્યો હશે ને, એને ધ્યેયને અચીવ કરવા માટે કઈ પ્રયત્ન તો કર્યા હશે ને. આપણે 200 માળા નહીં તો કાંઈ નહીં, 2 માળાથી શરૂ કરીએ. આપણે ધીરે ધીરે પહોંચી શકીએ, એવું નથી કે ન થઈ શકે, પણ શરૂઆત તો 2 માળાથી કરીએ. 2 કરતા હોય તો એને 4ની શરૂઆત કરીએ. ધીરે ધીરે થઈ શકે. આ શરીર એવું છે, જેવું તમે આપણે ખબર છે સવારે તમે ટૂથપેસ્ટ વાપરો છો ને, જેટલું દબાવો એટલું બહાર નીકળે કે વધારે નીકળે? ટૂથપેસ્ટ એવું છે જેટલું દબાવો એટલું બહાર નીકળે. એમ આપણું શરીર છે ને એવું છે.
જેવું તમે એની પાસેથી કામ કરાવો એવું એટલું કરી શકે. આપણા જીવનમાં જેવી આપણે પ્રગતિ કરવી હોય એટલું આપણે કરી શકીએ. શાસ્ત્રમાં જે કાંઈ નિયમો લખ્યા હોય, જે કાંઈ વ્રતો લખ્યા હોય, જે કાંઈ ભજન લખ્યું હોય, એ બધું માણસથી થઈ શકે એમ હોય ને એટલું જ લખ્યું હોય. એથી વધારે ન લખ્યું હોય કે વધારે લખ્યું હોય. માણસથી ઓપોઝિટ વધારે કોઈ શાસ્ત્રમાં કોઈ આજ્ઞા લખી ના હોય. ખામી તો આપણી છે કે આપણે એને અચીવ કરતા નથી, આપણે એને પ્રગતિ કરી શકતા નથી, વિકસિત કરી શકતા નથી. બાકી આ માનવ દેહથી આપણે જે ધારીએ એ કરી શકીએ. તો દેવજી ભગત કેટલા બધા એને પ્રયત્ન કર્યા. એણે પોતાના જીવનની અંદર સમજણ પણ એવી કેળવી હતી. એનો એકનો એક દીકરો 12 વર્ષનો એ ધામમાં જતો રહ્યો. એટલે એના પત્ની એ પણ એટલા સમજણવાળા હતા. ભગતે કીધું કે જો આપણો દીકરો તો ધામમાં જતો રહ્યો, એ આપણા પાસે જેટલો સમય રહ્યો ત્યાં સુધી આપણે એને મહારાજના મહિમાની વાતો કરી, એ સત્સંગે બેના, અને અત્યારે મહારાજની ઈચ્છા હશે તો એ ધામમાં એ તેડી ગયા. હવે આપણે સમજણ રાખી, જે થવાનું હતું એ થઈ ગયું, હવે આપણે ભજન કરીએ. પણ આપણે ભજન કરીશું એટલે સગા સંબંધી બધા આપણને અહીંયા આવશે, છોકરાની ખબર કાઢવા માટે આવશે. એ આવશે તેનો કઈ વાંધો નથી, એ પોતે રડશે અને આપણને પણ રડાવશે. હવે આપણો દીકરો તો ધામમાં જતો રહ્યો, જે થવાનું હતું એ થઈ ગયું. એની પાછળ જો આપણે રડીએ તો એ દુઃખી થાય. ઘણી વખત મર્યા કોઈ પણ માણસ ધામમાં ગયા પછી બધા સ્વાભાવિક છે, દુઃખ તો થાય. પણ દુઃખ થાય એની પાછળ ભગવાનનું ભજન કરવું જોઈએ. જેટલું આપણે ભજન કરીએ, દાન કરીએ, જે કાંઈ પરોપકારનું કાર્ય કરીએ, એ બધું જે ધામમાં ગયા હોય એને મળે છે, પ્રાપ્ત થાય છે. ભલે એ અહીંયા જે આપણે કાંઈ કરીએ એને ત્યાં એ રીતે એને જે જરૂરિયાત હોય એ પ્રમાણે પ્રાપ્ત થાય, પણ મળે છે. તો એની પાછળ રુદન કરવાથી એ જીવાત્મા પણ દુઃખી થાય છે. તો આપણે એની પાછળ આપણે ભજન કરીએ. પણ અહીંયા આપણે ઘરે રહેશું તો કોઈ ભજન કરવા નહીં દે. તો એમ કર, મારા માટે રોટલા અને શાક બનાવી દે, હું વાડીએ જતો રહું, તું ઘીનો ઘડો ભરી મહારાજ પાસે જતી રહે. ઘીનો ઘડો ભરી અને એના પત્ની મહારાજ પાસે ગયા. દૂરથી મહારાજને પ્રણામ કર્યા. મહારાજે ઈશારો કરી નજીક બોલાવ્યા. મહારાજના ચરણોમાં એ ઘીનો ઘડો ભરી અને મહારાજના ચરણોમાં અર્પણ કર્યો. મહારાજે કહ્યું કે ભગતને કેમ છે, સમાચાર પૂછ્યા. એટલે બાહ્ય જવાબ એવો આપ્યો કે મહારાજ એ સુખી હતા ને સુખી વધારે સુખી કર્યા. એટલે મહારાજ આમ સભા કરીને બેઠા હશે એટલે કીધું કે આમાં કઈ ખબર ના પડી, વિસ્તારથી વાત કરો. સુખી હતા અને વધારે સુખી કર્યા એટલે શું? મહારાજ અમારે એક ચિંતા હતી, મારો દીકરો 12 વર્ષનો થયો કે હવે ધીરે ધીરે મોટો થાય એટલે એને પરણાવવાની ચિંતા હોય, ઘરની બધી ચિંતા હોય, અને મહારાજ એને તમે એ ધામમાં તેડી ગયા એટલે સુખી હતા અને ભગત વધારે સુખી થયા. મહારાજ તે જો આની સમજણ કેટલી છે. દાદા ખાચરને ત્યાં એક પ્રસંગ એવો બન્યો હતો, એની દીકરી નાની અને ધામમાં જતી રહી. મહારાજ તે એ ધામમાં ગયાનો વાંધો નહીં, અમને સવારે દૂધ પાન કરાવવાની ભૂલી ગયા. કારણ કે દુઃખમાં શોકમાં બધાને અનુસંધાન ન રહ્યું હોય. મહારાજ ત્યાંનો દીકરો મોટો દીકરો હોય અને આવી રીતે એકનો એક દીકરો હતો અને ધામમાં દઈ તો કેટલું બધું માતા પિતાને દુઃખ થાય. પણ સમજણ રાખીને એને કંઈક કેળવું હશે ને જીવનમાં, એને ક્યારેક અભ્યાસ કર્યો હશે એવી રીતે. જીવનની અંદર સુખ દુઃખ તો બધાને આવવાના હોય, પણ એ સુખ દુઃખની અંદર આપણે કેટલી સમજણ રાખી શકીએ છીએ. કુંતા માતાએ તો દુઃખ માંગ્યું કે મહારાજ અમને હજી વધારે દુઃખ આપજો. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને માગવાનું કીધું તેને શું માંગ્યું કે અમને દુઃખ આપજો.
શ્રી કૃષ્ણ ભગવાન કે આટલું બધું આ કૌરવે એટલું બધું દુઃખ આપ્યું તો હજી તમે ધરાતા નથી? ત્યારે કુંતાજી માતાએ કીધું કે જ્યારે અમારા જીવનની અંદર દુઃખ આવે છે ને ત્યારે તમે અમારી મદદમાં દોડી આવો છો, અને જ્યારે અમારા જીવનમાં સુખ આવ્યું ત્યારે આ બધું છોડીને દ્વારકા જતા રહ્યા. તો જીવનમાં કોને દુઃખ નથી આવતા? શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો નાનપણમાંથી જ કેટલા બધા દુઃખો. જન્મ થયો ક્યાં? જેલમાં. હકીકતો મામાના ઘરે કે દવાખાને થવો જોઈએ, એની જગ્યાએ જેલમાં જન્મ થયો. અને 11 વર્ષ સુધી પોતાના માતા પિતાથી દૂર રહેવું પડ્યું. અને નાનપણમાંથી જ મામા કેટલા બધા રમકડા મોકલતા. મારવા માટે, ભાણાને મારવા માટે કેટલા બધા રમકડા મોકલા, પણ ભાણિયો એવો તોફાની બધા રમકડા ભાંગી નાખે. તો નાનપણમાંથી એટલા દુઃખ. માસી આવ્યા, માસીને તો મધ લઈને આવવાનું હોય, એને બદલે શું લઈને આવ્યા? ઝેર પીવરાયું. તો એ જીવનની અંદર ક્યારેક કમ્પ્લેન કરી કૃષ્ણ ભગવાને કે મારા જીવનમાં એટલા બધા દુઃખો આવ્યા? આપણા જીવનમાં ક્યારેક દુઃખો આવે ને ત્યારે આવા મહાપુરુષો કે ધર્મદેવ, ભક્તિ માતા વગેરે ભગવાનના માતા પિતાઓ એને આપણે યાદ કરીએ તો આપણા જીવનની અંદર આવતું દુઃખ ઓછું થઈ જાય. તો ભગવાને આપણને આ માનવ શરીર આપ્યું છે એ આપણા જીવનને પૂર્ણ વિકસિત કરવા માટે આપ્યું છે. તો આપણા જીવનની અંદર વિદ્યા, એમાં પણ આપણે થોડાક ડેવલપ કરીએ. ભગવાને બધાની અંદર કંઈક ટેલેન્ટ તો આપી જ હોય છે, કંઈક સારી વસ્તુ તો આપી જ હોય છે, પણ એને ઓળખીને એને વિકસિત કરવાની જરૂર છે. બધાય મનુષ્યની અંદર સદગુણ તો થોડા ઘણા અંશે હોય જ છે. અને એમાં આપણે અહીંયા ધાર્મિક જગ્યાએ આવ્યા છીએ એનો મતલબ કે આપણામાં 80% સદગુણો તો હોય જ, ત્યારે જ આપણે ટકી શકીએ. તો એ સદગુણોને ઓળખીને એનો ઉપયોગ કરવાનો, એને ઓળખીને એને ડેવલપ કરવાનો, અને એને સારી રીતે એનો વિનિયોગ કરવાનો. તો આપણું જીવન છે એ પૂર્ણ રીતે વિકસિત થઈ શકે. અને સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા, આપણે રોજ ભગવાનને પાસે પૂજાપાઠ કરીએ છીએ, અહીં દર શનિવારે આવી અને કથા વાર્તા, કીર્તન, ભક્તિ બધું કરીએ છીએ, પણ એનાથી કઈ પૂર્ણ નથી. હજી આપણે તો ક્યાં સુધી કરવાનું? મહારાજે આપણને ગોલ આપી દીધો, ખબર? રોજ આપણે શિક્ષાપત્રીમાં વાંચીએ છીએ. શું આપ્યો ગોલ? ઠેઠ સુધી આપણે સાધના કરી શકીએ એવો એક શ્લોક, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. તો આપણે કેટલા બ્રહ્મરૂપ થઈને આપણે કેટલા ભક્તિ કરતા હશું? હાલો, આપણે પૂજા, સવારની પૂજા કરીએ છીએ તો બ્રહ્મરૂપની ભાવના થઈને પૂજા કરતા હોય, હાથ ઉપર કરે. જેવા આમ પૂજા શરૂ કરી તરત હું બ્રહ્મ છું, ખાલી યાદ, ભલે ન થયા હોય, કે મહારાજે કીધું છે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. થાય નહીં તો કાંઈ નહીં, યાદ કરીએ ને. જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે તો યાદ આવવું જોઈએ ને કે હાલો મહારાજે કીધું છે કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, આજે હું બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરીશ. ભલે ન થાય, આપણું મન બીજે જતું રહે, એ પછીની સાધના છે, પણ પહેલી સાધના તો એ કરીએ કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરીએ. આ તો ખાલી આપણે પૂજા, જે ભક્તિ કરવાની છે, જે સેવા કરવાની છે એ છે. બાકી બીજી આપણે હાલતા ચાલતા જે કઈ નાની મોટી સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, તો એમાં તો આપણે અનુસંધાન તો રહે જ નહીં. પણ કદાચ પૂજા કરતા હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આ બધા નાના નાના ટિપ્સ કે આપણે આપણા જીવનમાં કંઈક આગળ વધવા માટે, કંઈક આપણા જીવનમાં વિકાસ કરવા માટે આપણે કંઈક કરીએ. જો આપણે અહીંયા ઘનશ્યામ મહારાજ પધારવાના છે ઓગસ્ટની 7 થી ઓગસ્ટની 11, મહારાજ અહીં પધારશે. પણ આપણે બધાએ ભેગા થઈને મહારાજને રાજી કરવા માટે કંઈક કરવું છે. આપણે ગોલ બાંધીએ, આપણે મંદિરની અંદર એવો માહોલ કરીએ, ભક્તિનો માહોલ કરીએ,
આપણા જીવનમાં એક ગોલ કરીએ, એના કરતાં આપણે બધા ભેગા થઈને આ મંદિરની અંદર આપણે ઘનશ્યામ મહારાજ પધારે છે તો આપણે ગોલ કરીએ, કંઈક હવે ભક્તિનું આયોજન કરીએ. મહારાજે શિક્ષાપત્રીની અંદર પેલા લખ્યું છે કે ન કરવા જેવી વસ્તુ પેલા આપણે છોડતા જઈએ. તો આપણે જો કઈ નાના મોટા ક્યાંક વ્યસનો હોય તો ઘનશ્યામ મહારાજ પધારવાના છે તો આપણે હૃદય ચોખ્ખું કરવું પડશે ને. મંદિર તો આપણે ચોખ્ખું કરીએ પણ આપણું હૃદય મંદિર છે એને પણ પેલા ચોખ્ખું કરીએ. તો આપણી પાસે કેટલો સમય છે? ઓગસ્ટની 7 એટલે કેટલું થયું? 3 મહિના. આ મહિનો તો અડધો વયો ગયો. એટલે 3 મહિના રહ્યા ને, 3 મહિના છે આપણી પાસે. તો 3 મહિનાની અંદર આપણે ધીરે ધીરે આપણામાં કઈ એવા વ્યસનો હોય, આપણામાં કઈ એવા કુટેવ હોય તો ધીરે ધીરે એનું આપણે એક નિયમ લઈએ. ઘણા એને એવું વ્યસન હોય અવગુણ લેવાની. આપણી દ્રષ્ટિ જ એવી અવગુણ વાળી હોય કે જ્યાં જોઈએ ભેગા થઈએ એટલે એકબીજાના અવગુણની વાતો કરીએ. તો આપણે 3 મહિના માટે એ બંધ કરીએ. કોઈ અવગુણની વાત કરતા હોય તો એને કહેવાય ભાઈ 3 મહિના નહીં, 3 મહિના પછી કરવો જ કરજે. પણ 3 મહિના બંધ. કોઈની આપણા એ બધા જે આવે છે ને બધા મુક્તો છે, ભગવાનના બધા ભક્તો છે. એ જો સારી દ્રષ્ટિ રાખશો જ્યાં જોઈએ ત્યારે તો એને બધાને ભગવાન દેખાશે. અને જો અવગુણ જોશો તો બધામાં અવગુણ સિવાય કાંઈ નહીં દેખાય. તો આપણે ભગવાન જ્યારે પધારવાના છે તો આપણી દ્રષ્ટિને, આપણા વિચારોને થોડાક આપણે સોફ્ટ બનાવીએ. પછી આપણે પંચ ઇન્દ્રિયોનો જે આહાર છે, ઘણી વખત આપણે કોઈના અવગુણ ન લેતા હોય, કોઈ વ્યસનો પણ ન હોય, તો આપણા પંચ ઇન્દ્રિયોનો જે આહાર છે એને આપણે શુદ્ધ કરવાનો એક નિયમ લઈએ કે 3 મહિના સુધી આપણે એવા ક્યાંય ખાવા પીવાનું નહીં, એવું ક્યાંય જોવાનું નહીં, એનો આપણે નિયમ લઈએ. સમજી લો આપણે ઘરેથી નીકળ્યા હોય ગુરુકુલે કે મંદિરે દર્શન કરવા, ત્યારે આપણે નક્કી કરી રાખવાનું કે આપણે આજુબાજુમાં ક્યાંય જોવું નથી. આપણો જે માર્ગ હોય, રસ્તો હોય એમાં જોવાનું, આજુબાજુમાં ક્યાંય જોવાનું નહીં. કોઈ વ્યક્તિઓને જોવાના નહીં, કોઈ પદાર્થોને જોવાના નહીં. બસ આપણે મહારાજ પાસે જઈએ છીએ, આપણા મનની અંદર મહારાજનું ચિંતન થાય, મહારાજની મૂર્તિમાં આપણી દ્રષ્ટિમાં આપણે રહે, એના માટે પ્રયત્ન કરીએ. જો અહીંયા બધા બહેનો ભેગા થઈને થાળ બનાવતા હોય મહારાજના, તો થાળ તો તમે ઘરે પણ કરો છો ને અહીંયા પણ કરો છો, પણ આપણે એમાં થોડો ચેન્જ લાવીએ. જ્યારે થાળ કરતા હોય તો કોઈ વાતો નહીં કરવાની. સ્વાભાવિક છે બધા માંડ 1-7 દિવસમાં ભેગા થયા હોય, પણ આપણે 1 થી 2 કલાક હોય ને, આપણે જે સેવા કરતા હોય તો કેટલો સમય હોય? 1 કલાક કે 2 કલાક હોય. એ 2 કલાક આપણે એવી વિતાવીએ કે આપણું મન ભગવાનમય બની જાય. એના માટે શું કરવાનું? ધૂન રાખી દેવાની. બધાએ ધૂન બોલતા બોલતા સેવા કરવાની. જે કાંઈ નીચે કિચનની અંદર સેવા કરતા હોય તો ધૂન લગાવી દેવાની અથવા કથા લગાવી દેવાની. કથા કરતા ધૂન રાખો ને એ વધારે સારું. કારણ કે કથામાં શું થાય કે આપણું મન રહેવું તો રહે, નકર ના રહે. ધૂનમાં શું થાય? આપણે સાથે બોલતું જવાનું. બોલવાનું રહે તો આપણું મન છે સતત એ ત્યાં અનુસંધાનમાં રહે, ભગવાનની મૂર્તિમાં રહે. એવું પણ આપણે એક નિયમ લઈ શકાય. આપણે 3 મહિના સુધી આપણે બધા ભેગા થઈને આપણે એવો માહોલ બનાવવાનો. બીજું, ખોટું ના બોલવું. ક્યારે ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં. 3 મહિના માટે ક્યાંય આપણે ન્યૂઝ જોતા હોય તો એ ધીરે ધીરે બંધ કરી દેવાનું. ક્યાંક આપણે ફિલ્મ નહીં જોતા હોય તો આ 3 મહિના માટે આપણે બંધ કરી દેવાનું. ભાઈ તમે ફિલ્મ ન જોવો તો શરીર પડી જાય. શું કહો? શરીર પડી જાય? ના પડે. તો આપણે 3 મહિના માટે મહારાજ આરે આપણે અહીંયા મંદિરમાં પધારવાના છે, તો એના માટે આપણે કંઈક એવું નાનું એવું નિયમ લઈએ. બીજું, અહીંયા સમૂહમાં આપણે, આ તો આ પર્સનલ થયું, હવે સમૂહમાં જે આપણે કરવાનું છે એ આપણે હરિસ્મૃતિના પાઠના નિયમ લેવાના, પધરામણીના નિયમ લેશું, મહાપૂજાના નિયમ લેશું અને વંદુના પાઠ. 4 વસ્તુ છે. આપણે 4 વસ્તુમાંથી આપણને જે સારું લાગે એ સમૂહમાં, અહીંયા આપણે સમૂહમાં જ્યારે
સમજી લ્યો 3 વાગે લગભગ મોટા ભાગના બધા પેરેન્ટ્સ આવી જાય, અથવા આપણે થોડા ઘણા ન આવતા હોય તો 3 થી 4 ની વચ્ચે આપણે આવી જાય, તો 4 થી 5 આપણે હરિસ્મૃતિના પાઠ કરીએ અને 5 થી 6 આપણે ધૂન કરશું. મહારાજ પધારવાના છે તો 1 કલાક માટે કીર્તન ભક્તિ, અથવા આગળ 3 થી 4 હરિસ્મૃતિ અને 4 થી 5 આપણે ધૂન અને 5 થી આપણે 6 જે રેગ્યુલર કીર્તન ભક્તિ કે જે થાય છે એ પ્રમાણે આપણે ગોઠવી લેશું. તો આવી રીતે આપણે આયોજન કરીએ અને આપણે એક માહોલ બનાવીએ. તો જેને જે સારો સંકલ્પ કર્યો હોય આપણા જીવનમાં કંઈક પ્રગતિ કરવા માટે, આગળ વધવા માટે, તો મહારાજ પધારે છે એ નિમિત્તે આપણે 3 મહિના માટે કંઈક નાનું એવું નિયમ લઈ આપણા જીવનને વિશુદ્ધ જીવન બનાવીએ અને મહારાજને રાજી કરીએ. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.